અમરેલીમાં કાયદાનો પાઠ ભણાવનાર પોલીસ જ રીલ્સના ચક્કરમાં ભાન ભૂલી. જોઈ લો મેડમના સીન સપાટા. પોલીસની વર્દી, હાથમાં ચશ્મા, બુલેટ પર સવારી અને ચહેરા પર રીલ્સની ધૂન. આ છે અમરેલી પોલીસની રીલ્સની મહારાણી. કાયદાનો પાઠ ભણાવનાર જ જાણે રીલ્સના ચક્કરમાં ભાન ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમરેલીમાં મહિલા પોલીસ કર્મચારીએ ખાખી વર્દી પહેરી રીલ બનાવી. ગુજરાત પોલીસ યુનિફોર્મમાં બુલેટ સાથે રીલ્સ બનાવતા વિવાદ વકર્યો. સૂર્યવંશી સોંગ સાથે ચાલુ ફરજ દરમિયાન રીલ્સ બનાવી વિડીયો વાયરલ કર્યો. એટલું જ નહીં, આ બેનને જાણે પોલીસની વર્દીનો રોફ હોય તે રીતે કેમેરામેન સાથે રીતસરનું રીલ્સનું શૂટિંગ કર્યું. પોલીસ કર્મચારીઓએ ચાલુ ફરજ યુનિફોર્મમાં રીલ્સ વિડીયો નહીં બનાવવા સૂચના હોવા છતાં ફરી વિડીયો સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે. રાજકોટના સીમાડે ફરી આદમખોર દીપડાએ મચાવ્યો આતંક. જીવાપર ગામે 4 દિવસમાં 2 વાછરડાનું મારણ કર્યું. ખેડૂતોમાં ભયનો માહોલ. અત્યાર સુધી જંગલ આસપાસના ગામડાઓને દીપડો ડરાવી રહ્યો હતો, પણ હવે તો જાણે રાજકોટના ગામડાઓમાં દીપડાઓનો ગઢ બની ગયો હોય તેવું લાગે છે. રાજકોટ નજીક જીવાપર ગામે 4 દિવસમાં દીપડાએ 2 વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો. રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર હીરાસર એરપોર્ટ પાસે આવેલા જીવાપર ગામ ખાતે થોડા દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. જીવાપરની સીમમાં એક જ ખેડૂતના 2 વાછરડાનું મારણ કરતા ખેડૂતો પોતાના જ ખેતરે જતા થરથર ધ્રુજી રહ્યા છે. દીપડાના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના અધિકારી સહિતનો સ્ટાફ મધરાત્રે જીવાપર ગામની સીમમાં દોડી ગયો અને દીપડાનું પગેરું મેળવવા પ્રયાસ કર્યા. તેમજ દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવવામાં આવ્યું. ખેડૂત પરબતભાઈ ચુડાસમાની વાડીએ દીપડાને પકડી પાડવા પાંજરું ગોઠવવામાં આવ્યું છે. હાલ તો દીપડાના કારણે જીવાપરના ગ્રામજનો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. ત્યારે વહેલી તકે આદમખોર પાંજરે પુરાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઉના શહેરમાં 2 દીપડાએ નાખ્યા ધામા. દીપડાના આટાફેરા સાથે આરામ ફરમાવતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ઉના શહેરના લોકો ઘરની બહાર નીકળો તો સાવધાન રહેજો. ક્યાંક તમારા ઘરની બહાર આદમખોર દીપડો તો નથી બેઠો ને? કેમ કે મારણની શોધમાં દીપડો જંગલ છોડી ઉના શહેર સુધી પહોંચી ગયો છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં 2 દીપડાએ ધામા નાખતા આસપાસના લોકોમાં ફફડાટ થયો છે. સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રાણી પશુઓના લટાર અને આંટાફેરા મારતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મકાનની પાછળ 2 દીપડા આરામ ફરમાવી રહ્યા છે. ઉનાના ભોયલાવાડી વિસ્તારમાં આવાસ રહેણાંક મકાનોની નજીકમાં છેલ્લા ઘણા સમયથી રાણી પશુ દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વિસ્તારમાં વસતા સ્થાનિકો દીપડાની દહેશતના પગલે ચિંતિત બન્યા છે. વન વિભાગ દ્વારા આ દીપડાઓને વહેલી તકે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડે તેવી સ્થાનિકોની માંગ છે. વડોદરામાં એમજીવીસીએલની ઘોર બેદરકારીથી રોડ પર થયા ભડાકા. રોડ પર વિસ્તારમાં થતા કડાકા ભડાકાના દ્રશ્યો છે વડોદરાના. વડોદરામાં એમજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે વિસ્તારમાં કડાકા ભડાકા થયા. પૂર્વ હાઉસિંગ બોર્ડ અને અનમોલ નગર પાસે વીજ થાંભલામાં સ્પાર્ક થતા વીજ વાયરો બળીને નીચે પડતા જાણે કે રોડ પર આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો સામે આવતા લોકોમાં ભય ફેલાયો. રાત્રિના સમયે વિસ્તારમાં કડાકા ભડાકા થતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ. આવી ઘટનાઓ 1-2 દિવસથી નહીં પરંતુ છેલ્લા 15 દિવસથી થતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. બાળકો અને વૃદ્ધો આ દહેશત જીવી રહ્યા છે. સ્માર્ટ મીટરની વાતો વચ્ચે એમજીવીસીએલની કામગીરી નિષ્ફળ થઈ છે. વડોદરાના સાવલીમાં મેળો મોતનો મેળો બનતા રહી ગયો. મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો. વડોદરાના સાવલીના મેળામાં લોકો રજા માણી રહ્યા છે, પણ સાવલીનો મેળો મોતનો મેળો બનતા રહી ગયો. સાવલીના પોઈચા ચોકડી ખાતે ભાટિયા મેદાનમાં આનંદ મેળો ભરાયો છે. મેળામાં દરરોજ હજારો લોકો આનંદ માણવા આવી રહ્યા છે. ચોતરફ મોજ મસ્તીનો માહોલ છે. લોકો રજાની મજા માણી રહ્યા હતા ત્યારે જ આનંદના મેળામાં ચકડોળમાં ક્ષતિ સામે આવી. લોકમેળામાં લાગેલી બ્રેક ડાન્સ નામની રાઈડના લોખંડના પાટિયા ઉખડી ગયા. મેળામાં હાજર લોકોના ધબકારાને પણ બ્રેક ફેલ થઈ ગઈ. ચકડોળમાં બેસવાના નીચેના ભાગેથી લોખંડના પતરા અચાનક ઉખડી જતા નાસભાગ મચી ગઈ. લોકોના ચહેરા પર ખુશીઓ ગાયબ થઈ ગઈ અને ચહેરા પર ચિંતાની લકીરો છવાઈ ગઈ. તાત્કાલિક સંચાલક દ્વારા મેળો બંધ કરવામાં આવ્યો. સદનસીબે દુર્ઘટના અંગે તુરંત જાણ થતા સાવલીનો આનંદ મેળો માતમમાં ફેરવાતા બચી ગયો. ધોરાજીમાં ગંદા પાણીનું વિતરણ કરતા જનતા ધંધે લાગી. તંત્રના બાબે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો. ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે. એક તરફ નગરપાલિકા દ્વારા 7 દિવસે એકવાર અનિયમિત પાણી આપવામાં આવે છે. જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા
લોકોમાં રોષ ફેલાયો છે। ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી। જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે। લોકોનો આક્ષેપ છે કે ફોફલ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે। દર 7 દિવસે પાણી હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર। મોરબીમાં તંત્રના પાપે રોડ પર ગટર ઉભરાઈ, વેપારીઓ કમરડૂબ પાણીમાં પસાર થવા મજબૂર। જુઓ, આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના। ભર ઉનાળે અહીં પાણીની રેલમછેલ છે। શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે। લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે। લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા, પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે। પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી। જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા। કલેક્ટરે પાલિકાના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠપકો આપ્યો। જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે, કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાય છે। પાલિકા ચોમાસાને લઈ ખેડૂતો માટે ખુશ ખબર। અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરાઈ। કેરળ નજીક પહોંચ્યું ચોમાસું। હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું। અંદમાન નિકોબારમાં ચોમાસાનું 3 દિવસ વહેલું આગમન થયું। રાજ્યમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યો પારો। રાજ્યના 6 શહેરમાં 44 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું। 3 વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો। રાજસ્થાન તરફથી સતત ફૂંકાતા પવનથી ગરમીમાં વધારો નોંધાયો। અમદાવાદમાં હજુ 4 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। 22 મે સુધી રાજ્યમાં હીટ વેવ રહેશે યથાવત। તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે। વડોદરામાં હીટવેવની ગંભીર અસર। ગરમીનો પારો 43ને પાર થતા હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું। એક જ દિવસમાં 7 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા। શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર નોંધાઈ। હીટવેવથી ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઇડ્રેશનના દર્દીઓમાં સતત વધારો નોંધાયો। 108 એમ્બ્યુલન્સને એક દિવસમાં 12 પડ્યા। ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી। રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી શકે છે તાપમાન। ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે। અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી। આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે। આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે। ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદની વકી। ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે। કચ્છ, સૌરાષ્ટ્ર સહિતમાં પડી શકે છે ભારે વરસાદ। સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાયું। 20 થી વધુ ગામોમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા। આમલી ડેમમાં 10 પાણીનો જથ્થો બચ્યો, ત્યારે ગોળધા અને લાખી ડેમનું પાણી સિંચાઈ માટે ઉપયોગ કરાતો હોવાનો તંત્રનો દાવો। ધૂમધકતા તાપમાં પંચમહાલના ઘોગંબા વન વિસ્તારમાં પ્રાણીઓ માટે અલગ વ્યવસ્થા કરાઈ। પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળસ્ત્રોત ઉભા કરાયા। બોરવેલ કરી પવનચક્કી કે ટેન્ડર વડે કુંડીઓમાં ભરવામાં આવે છે પાણી। રીંછવાડી વન વિસ્તારમાં પાણીની વ્યવસ્થા થતા વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં નથી આવતા, જેથી વન્ય પ્રાણીઓના હુમલાની ઘટના પણ નથી બનતી। ત્યારે આ કામગીરીની લોકો કરી રહ્યા છે સરાહના। પાણીને લઈને ધોરાજીની જનતામાં રોષ। 7 દિવસે પાણી આવતું હોવાથી લોકોને હાલાકી। દર 2 દિવસે પાણી વિતરણની સ્થાનિકોએ કરી માંગ। ફોફળ અને ભાદર 2 ડેમમાં પૂરતું પાણી હોવા છતાં પાણી ન અપાતું હોવાનો કરાયો દાવો। પાણીની સમસ્યાને લઈ ભાજપ પ્રમુખે ઓફિસરને લખ્યો પત્ર। ફિલ્ટર પ્લાન્ટ સાફ કરી દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરાઈ। સ્થાનિકોએ પાણી મુદ્દે આંદોલનની ચીમકી ઉચ્ચારી અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા। ગુજરાતમાં આકરી ગરમીથી બચવા વોટર પાર્કમાં લોકોનો ધસારો જોવા મળ્યો। 44 ડિગ્રી ગરમીમાં લોકો વોટર પાર્કમાં વિવિધ રાઇડની મજા માણતા દેખાયા, તો સાથે જ લોકોએ રેન ડાન્સ સહિતની પ્રવૃત્તિઓની મજા માણી। અંગ દજાડતી ગરમીમાં અમદાવાદમાં સ્નો પાર્કમાં લોકોનો ધસારો। કાળઝાળ ગરમીમાં લોકોએ સ્નો પાર્કમાં શિમલા જેવી મજા માણી। -ડિગ્રી તાપમાનમાં લોકોએ મજા માણી। સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે સુરક્ષા વ્યવસ્થાનો અભાવ દેખાયો। પ્રવાસીઓ દરિયામાં જોખમી રીતે નહાતા દેખાયા। ગરમીમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી। સુરક્ષા ગાર્ડ અને લાઈફ જેકેટ સહિતની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। કાળઝાળ ગરમીમાં ભરૂચમાં પણ નર્મદા નદીના કિનારે દૂર દૂરથી સહેલાણીઓનો ધસારો। માં નર્મદાના દર્શનની સાથે સહેલાણીઓએ બોટિંગની મજા માણી। કાળઝાળ ગરમીમાં વોટર પાર્ક તેમજ નદી કિનારાના સ્થળોએ પહોંચી રહ્યા છે પ્રવાસીઓ।
કાળઝાળ ગરમીને લઈ હિલ સ્ટેશન આબુમાં પ્રવાસીઓને ભારે ભીડ ઉમટી. વેકેશનનો માહોલ અને ધોમધકતા તાપથી બચવા લોકો આબુમાં ઉમટ્યા. નકી લેકમાં પ્રવાસીઓએ બોટિંગની મજા માણી.